સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ। પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગ 1 પાના નંબર 37 પર જન્મોત્સવનો ઉત્સવ જે ઉજવાઈ રહ્યો છે એના વિશે આપણે આગળ પર વાત કરીશું। સૌ વૈષ્ણવના ઘરમાં આનંદ મંગળ થાય, સૌ પોતાના ઠાકોરજીની સેવામાં સવેળા પહોંચે અને વૈષ્ણવના જૂથમાં ભેળા ભાવે, પોતાના આંગણે વૈષ્ણવને અરસપરસ તેડે ને હૈળે હરખ ન માય। પછી રાજભોગના થાળ સાજીને તૈયાર કીધા, શાક પાક સખડી અને સખડીના થાળ જુદા જુદા સાજ્યા, રસીલી વસ્તુના કટોરા ભર્યા, તૂપનો કટોરો ભરીને સખડીના થાળમાં ધર્યો, રસ વસ્તુના કટોરામાં ચમચી મૂકી, મીઠા જલના ગગરા ભર્યા, શીતલ જલની ઝારી 2 ભરી, બીડા સિદ્ધ કીધા, સુખડ ઘસી બરાસ કેસર પધરાવી ચંદન તૈયાર કીધું, ઉષ્ણકાળનો સમો છે માટે કીધું, આમ તૈયારી રાજભોગ ધરવાની કીધી। પાંચો ભાઈ ચીંધે તેમ થાય, પછી ઠાકોરજીને ચોકી ઉપર બીછાનું બિછાવીને પધરાવ્યા, આગળ ભોગ ધરવાના પાટલા મૂક્યા, પછી સર્વે સામગ્રી હું તથા ધનબાઈ પધરાવા લાગ્યા, પાંચો ભાઈ ધરવા લાગ્યા, જલની ઝારી 2 ડાબી બાજુએ ધરીને પછી સખડીના થાળમાં ગ્રાસ તૈયાર કીધો, સર્વ વસ્તુ લઈને પાંચો ભાઈ આરોગાવે ને મીઠડા વેણ બોલે, શ્રીજીને આરોગવાની મનુહાર વિનંતી કીધી, મહારાજાધિરાજ આપની વડાઈથી અને આપના નિકટવર્તી પંચ ભગવતીની કાનીથી આરોગજો ને આ દાસને કૃતાર્થ કરજો। પછી અનુસાર કરી અમો બહાર આવ્યા, રાજભોગના પદ બોલવા લાગ્યા, 4 પદ આરોગવાના બોલ્યા, પછી પાંચા ભાઈ પોથી લઈને પાઠ કરવા લાગ્યા અને હું તથા ધનબાઈ ભગવતીના નામ માલકાનો પાઠ કરતા હતા તે રાજભોગ 2 ઘડી સુધી ધરાવી રાખ્યા। 2 ઘડી એટલે કે 48 મિનિટ સુધી રાજભોગ છે એ ધરાવી રાખ્યો। પછી રાજભોગ સરાવવાનો સમય થતાં ઘંટા નાદ કર્યા, મંદિરમાં પ્રવેશ કીધો, સર્વ સામગ્રીના થાળ એક બાજુ સરાવ્યા, જલની ઝારી લઈને એક કટોરામાં 3 વખત ઠાકોરજીને આચમન કરાવ્યું, મુખ વસ્ત્ર કરાવીને સિંહાસને પધરાવ્યા, બીડા બરા સંયુક્ત આરોગાવ્યા, પાસે ધરાવ્યા, જલની ઝારી ભરીને ધરાવી, પછી ખંડપાટ ધરાવ્યા, તે પર બીછોનું બિછાવ્યું, ખીલોલાની તબકડી ધરી, ચોપાટની ગાદી બંને બાજુએ બિછાવી ચોપાટ ધરી, ત્રષ્ટિ ધરી એટલે કે પીકદાની ધરી, બંને બાજુએ નાની છડી ધરી, ખીલોના વિવિધ ભાતના હતા, કાષ્ટના હતા, ચાંદીના પણ હતા। બીજે પહોરે ગામમાંથી વૈષ્ણવ ઘર સેવામાંથી પરવારી આવવા લાગ્યા, કીર્તન સમાજ સર્વ બેઠો, વધાઈ ઢાઢિયા વંશવળીના કવત બોલવા લાગ્યા, દ્વાર ખોલી દર્શન કરાવ્યા, કીર્તનિયા ઉમંગ્યા કીર્તન કરે, નારીવૃંદ જન્મોત્સવના વધાવાના ધોળ મંગળ બોલે, આમ સર્વ જૂથ એક સામટું ભેળું થયું। પાંચા ભાઈએ સુગંધી ફૂલેલ તેલ તેલૈયા કુમકુમ તાંદુલના કટોરા એક થાળમાં પધરાવીને ધરાવ્યા, ચંદનની કટોરી સાથે ધરાવી, અત્તરદાનીમાં અત્તર પધરાવ્યું, શ્રીઅંગના વસ્ત્ર બીછાના વગેરેને લગાવ્યું, પછી પાંચા ભાઈ તથા અમે ફૂલેલ તેલ કટોરામાંથી લઈને સમર્પ્યો, શ્રીકંઠની વલ્ભી માળાને સૌ પ્રથમ પાંચા ભાઈને લગાવ્યું, પછી અમે લગાવ્યું, પછી તેલૈયા તિલક તાંદુલ પાદુકાજીને કીધા, ચંદન સમર્પ્યું, કેસરી ઉપરણો પાદુકાજીની સેવનનો ઓઢાડ્યો, ઘઉંના ચૂનનો દીવડો 4 વાટનો કરી થાળમાં સ્વસ્તિક કરીને મૂક્યો ને રાજભોગની આરતી ઉતારી, ઘઉંના ચૂનના ઈંડિયા પીંડિયા અબીર ગુલાલ કુમકુમ હલ્દીના રંગીને 4 ઉતારીને રાખ્યા, રાઈને લૂણ ઉતાર્યા, ન્યોછાવર કીધું, પેંડો બિછાવ્યો, શૈયા મંદિરની શૈયા સમારીને અનુસાર કરીને બહાર આવ્યા, મંદિરના દ્વારે કુમકુમના માંગલિક થાપા બંને હાથથી કીધા, સ્વસ્તિક કીધા, વૈષ્ણવ જૂથમાં ભળીને કીર્તન કર્યા, પાંચો ભાઈ જન્મોત્સવની ભેટની લખણી કરવા બેઠા, સૌ વૈષ્ણવ ઉમંગ્યા ભેટ લખાવે, રોકડ આપીને રાજી થાય, એમ સર્વે જૂથ ઠાકોરજીની ભેટ લખાવી રહ્યા, ભેટનું કોઈ પ્રમાણ નહીં તેટલી લખાવે ને મનમાં મોદે ભરાય, આ તો સ્નેહી સેવકના સમર્પણનો ભાવ છે એમ કહીને પાંચા ભાઈ પોરવ વધારે અને કહેતા જાય કે વૈષ્ણવો આપણા સંપ્રદાયનો ટીંબો ઘણો ઊંચો છે, તેના ભાવ ઘણા ઊંડા છે, વિચારીને આ માર્ગે રહેજો તો નિહાલ થશો। આમ સર્વ વાતની સાચી શીખ આપતા જાય। પછી પાંચા ભાઈએ તેલનો કટોરો મારા હાથમાં આપ્યો ને તેલ વાટવાનો ઉચ્ચાર પોતે કીધો। તેલ વાટતી વખતે આપણે જે ઠાકોરજીનું નામ લઈએ છીએ એનો જે કેવી રીતે બોલવું એના વિશે અહીંયા સમજાવવામાં આવેલું છે કે વ્રજના પ્રજના મારા વાલાજીના વાલા,
ષષ્ઠી, દશમી, ચતુરાદશીના વરેલ પતિવ્રતા પણધારી શ્રી ગોપેન્દ્રજીના અનિન ઉપાસી સ્નેહાભિલાષી ધર્મ ધોરીંધર ધર્મના પાલક ઠકરાણી ઘાટના જુગોજુગના સંબંધી તાદર્શી જન તેલ લેવા પધારો. આમ ઉચ્ચાર કરીને ઊંચા નાદથી ઠાકોરજીની જે બોલાવી. પછી મેં સૌ પ્રથમ પાંચાભાઈની પાસે કટોરો ધર્યો. પાંચાભાઈએ પોતાનો કર બોળીને તેલ લીધું. પછી બધાએ સરાસરીમાં રહીને તેલ કટોરામાંથી લીધું. પછી તેલ સૌને પહોંચ્યું એમ 3 વાર બોલ્યા. પછી ઠાકોરજીની જે બોલાવી. પાંચાભાઈ પ્રથમ આવે ને માળાને તેલ અરસપરસ ચોપડી જય શ્રી ગોપાલ કહે. કંઠમાં ઘાલીને ભેટે, ઘણા ચરણમાં પડી જાય. આમ અરસપરસ વૈષ્ણવ હળતા મળતા માળાને તેલ ચોપડે ને જય શ્રી ગોપાલ કરે. ખૂબ ખૂબ ભેટે, બાથમાં ભીડીને ભેટે. વાલપનો પાર નહીં, ભાવના ભંડાર સ્નેહની સરવાણી ફૂટે. મીઠા વેણ વાલપના બોલે, રાજ તમ દીઠે વિશેષ આનંદની હેલી ચડે. નિમાધારી પણધારી કારણિક એકબીજાને ભીડમાં લઈને ભેટે. પોતાનો કારણ ભાવ દીનતાથી દર્શાવી ચરણ છુવે. આમ આનંદ વર્તાય. નારી વૃંદમાં પણ બેલડિયું થઈને ડોલે, કંઠમાં બાહોલડી ઘાલીને ભેટે ને મંગલ ગાય. આમ સર્વજૂથ હળી મળી રહ્યા. પછી મેં તેલૈયા તિલક કીધું. સોરઠિયો અંદરજી સૌને ભાલમાં તાંદુલ લગાવે. ગોપો મુલાણી સૌના ભાલમાં ચંદન લગાવે. અને ઉપર પણ છીરકતો જાય ને મીઠા વેણ કહેતો જાય કે રાજ તમારાથી અદકું બીજું શું છે. પછી 5 વૈષ્ણવને કેસરિયા પ્રસાદી ઉપરણા ઓઢાડીને પાંચાભાઈએ કીર્તનિયા મંડળીનું સન્માન કીધું. વૈષ્ણવને પાંચાભાઈએ હેલો પાડીને કીધું કે આજે તો સૌ કોઈ પંગતે પ્રસાદ લેવા રોકાવાનું છે, તો પંગતે પધારો. ત્યારે ધનજી વોરો બોલ્યો કે પાંચાભાઈ, આજે તો ઓછવનો પોરો અમારે આંગણે પણ હોય અને ઠાકોરજી રૂડી પહેરે સામગ્રી અમારે ત્યાં પણ આરોગ્યા હોય, તો પંગત કેમ થાય? અને રાજ અમારા આંગણે પધારો તો રૂડું થાય. ઓછવનો દિવસ છે, દરેકના ઘરે સેવા બિરાજતી હોય, એટલે ઓછવનો આનંદ ઉત્સવ તો દરેકના ઘરે હોય ને. એટલે ધનજીભાઈ એવું કહે છે કે અમે પ્રસાદ લેવા અહીંયા બેસીશું, પણ અમારા ઘરે પણ ઓછવની સામગ્રી સિદ્ધ કરેલી છે. પછી પાંચાભાઈ જવાબ આપે છે કે ધનજી, વૈષ્ણવના ઘરે ઠાકોરજી રૂડી પહેરે આરોગ્ય છે તે ત્યારે જાણીએ જે 2-5 વૈષ્ણવને આંગણે તેડીને પહેલાં પ્રસાદ લેવડાવે અને પછી જે વધે તે મહાપ્રસાદ કહેવાય. એ વાત તો તારા જાણ્યામાં છે. આજ તો અમોને મહાપ્રસાદ લેવડાના કોડ હોય ને, અને ત્યારે જ આજ ઠાકોરજી આરોગ્ય છે તેમ જાણ્યામાં આવે. આપણા માર્ગમાં રીતભાત મોટી કીધી છે. અમો પણ વૈષ્ણવ તેડે તેના આંગણામાં આવશું. શયન સુધીની સેવામાંથી પહોંચી પછી વૈષ્ણવના ઘરે ઘરે ફરશો. હજી તો ઓછવના 2 પહોર ગયા છે. હજી ધનજી 4 પહોર બાકી છે. તો ઓછવ તો 6 પહોર સુધી મનાવાય. સાંજે વૈષ્ણવ ભેળા મળી હિંચ કીર્તન કરે, એકબીજાના ઘર ઢુકડા જાય ને ઠાકોરજીના ગુણગાન ગાય. એ જ આપણું મોટું વ્રત છે. ઠાકોરજીએ ઓછવ પ્રણાલીની વાત જૂનાગઢમાં હરિદાસ વ્યાસના ઘરે સમજાવી હતી. તે દી હું પાસે હતો. એ વાત ઘણી મોટી છે, પછી તને કહીશ. ધનજી, જે વૈષ્ણવના વર્તમાન ઊંચા હોય, આ માર્ગના આચરણ રૂડા પાડતા હોય, ઘરે ઠાકોરજી બિરાજતા હોય, અનિંતાના ભરભારવાળા હોય, એવા વૈષ્ણવના ઘરનો કણકો પ્રસાદ લેવાની ઈચ્છા તો અમારા ને તમારા મનમાં કેમ ન હોય? ઓછવના પોરહ તો અમને હોય જ. વૈષ્ણવના આંગણે અણતેડિયા જઈને 2 ધોળ બોલીએ ને માગીને પ્રસાદની કણકા લઈએ તો કૃતાર્થ થઈએ. એ ભાવ તો બહુ ઊંચા છે, દીનતાના ભાવ છે. પણ સામો એવો ભરવાળો હોય તો એના આંગણે જવાય. ભગવદીનો ભર આવવો બહુ દોયલો છે. ઝવેરાતની પરખ તો ઝવેરી કરે, બીજા શું જાણે. ઢુકડા હોય તોય જાણ્યામાં ન આવે. પોતાનું માતમ લઈને ફરતા હોય એને કાંઈ દીઠામાં ન આવે. આપણા માર્ગની મેળ આ જ સાચી છે. લે હવે અવેર થાય છે તો પંગતે પધારો. ધનજી બોલ્યો, ભલું ભલું પાંચા ભાભા, તમ જેવા તાદર્શી ભગવદીના હાથનો પ્રસાદ લેવાય એ તો અમારા ધન્ય ભાગ્ય ગણાય. તાદર્શી ભગવદીના ઘરની કણકા પ્રસાદ લીધાથી તો અનેક નાના મોટા અપરાધ પડ્યા હોય તે છૂટે, એવું ભગવદ વાર્તાના પ્રસંગે સાંભળ્યું છે. ભાઈ, વાત તો અમને હૈયે ઠસી ગઈ છે. તેમાંય આજ તો રૂડો મંગલ દિવસ, જન્મ ઓછવનો, આપણા ઠાકરનો ગણાય. પછી ન્યૂન્યતા શું રહે? ધનજી આમ કહીને બોલ્યો કે વૈષ્ણવો પંગત કરો ને ભાભાના ભાવ પૂરણ કરો. ભાભા પણ આપણા મન મનોરથ આપણે આંગણે પધારીને પૂરા કરશે, એમાં સંદેહ નથી.
ધનજી, એમાં સંદેહ ન હોય, વૈષ્ણવના મનના સાચા ભાવને પૂરણ કરવા તે આપણા માર્ગનો ચીલો છે. તે તો ઘણું શીલ ગુણ કહેવાય. આપણા માર્ગની રીત તો એવી છે, લેવરાવીને લે, ગૌરાવીને ગાય. કોટી જગનથી અધિક ફળ તેની નિશ્ચય પ્રાપ્ત થાય. કોટી જગનના ફળથી તો સ્વર્ગ મળે, તે ફળને વૈષ્ણવ તો તુચ્છ ગણે. પણ આ તો અધિક ફળ કીધું, તે તો ગોલોકની પ્રાપ્ત ઠાકોરજીના ધામની થાય. એવું માતમ વૈષ્ણવને પ્રસાદ લેવરાવવાનું છે. વળી આપણો ગોકુળદાસ, તેણે મહાપ્રસાદનું માતમ કેટલું કીધું છે કે ગોકુળ જનમન જોગીને મહાપ્રસાદ કો માન. કોટી કરે એકાદશી નાહી તેહી સમાન. કોટી એકાદશીના ફળ કરતાં મહાપ્રસાદનું ફળ અધિક કીધું. પણ પોતાના મનમાં તેને અધિક સમજે તેને શું બાકી રહે? તેના ભરમને મરમ ઘણા ઊંડા છે. લે હવે ધનજી અવેર થાય છે. પ્રસાદ ધરવાની તૈયારી તું ને ડોસો મળીને કરો. પછી સૌ કોઈ બાયું ભાયું ફળિયામાં ને ઓસરીમાં પંગત કીધી. હું તથા ધનજી, ગોપો, અંદરજી પાતળે પ્રસાદ ધરવા રોકાયા. સૌને પ્રસાદ ધરાણો. પાચા ભાઈએ વૈષ્ણવને પૂછ્યું, પ્રસાદ પહોંચ્યો? પ્રસાદ પહોંચ્યાનો પ્રતિસાદ મળ્યો ને આપણા ઠાકોરજીની જે બોલાવીને કીધું કે આવ્યા મોરારદાસ, લ્યો વૈષ્ણવ પ્રસાદ. પાતળનું જૂથ ઠીક ઠીક હતું. પ્રસાદ લેતા લેતા આનંદ મંગળ થાય. કોઈ ઊભો થઈને કવત બોલે, સોરઠાને છંદ દોહરો બોલે, અરસપરસ એકબીજાને લેવરાવે. વ્યવહારિયા તેવો વ્યવહાર કરે. આનંદ કતોહલ ઘણો કરતા જાય. પાંચા ભાભા સૌને અઘાઈ અઘાઈને લેવરાવે. આમ વૈષ્ણવો પ્રસાદ લઈને પાતળથી ઉઠ્યા. જલ બીડા ધનબાઈએ સર્વને લેવરાવ્યા. અને વૈષ્ણવો ઘણું આનંદ મોદ પામીને પાંચાભાઈને જય શ્રી ગોપાલ કરીને વિદાય થયા. પોતાને આંગણે પધારવા વિનંતી કરી ગયા. પછી હું તથા ધનજી, અંદરજી, ગોપો, પાંચો ભાઈ ને ધનબાઈ વગેરે મહાપ્રસાદ લેવા બેઠા. ધનજીનો નાનો ભાઈ કરશન અમને મહાપ્રસાદ ધરવા માટે ખોટી થયો. મહાપ્રસાદ ધરીને જે બોલાવી અમે લેવા માંડ્યા. મહાપ્રસાદ લઈને બીડા જલપાન કરીને ઓસરીમાં બેઠા ત્યારે ધનજીએ પાંચાભાઈને પૂછ્યું કે પાંચાભાઈ, આ ઉત્સવમાં તમે સર્વે વૈષ્ણવના જૂથની પાતળ પાડી તેનું કારણ જાણ્યામાં ન આવ્યું. આમ તો 5 પાતળ ઓછાવમાં નિવાધારી વૈષ્ણવની તમારે આંગણે લે છે, પણ આ વાર્કાનો તમારો ભાવ કંઈક અદકો દીઠો, તો તેનો કંઈક ખુલાસો કરો. એમ કે દર વખતે તો 5 પાતળને પ્રસાદ લેવડાવો છો, પણ આ વખતે બધાને પ્રસાદ લેવા બેસાડ્યા તમે, પંગત પાડી, તો એનું શું કારણ છે? પાંચાભાઈએ કીધું કે હા ધનજી, ખુલાસો કેમ ન હોય? આપણા ઠાકોરજીના ઘરના ગ્રંથનો કંઈક આરંભ માંડવો છે. શ્રી ગોપેન્દ્ર મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણ માની ગ્રંથ આપણા સંપ્રદાયનો લખવો છે. તે સારું દેવળિયાથી જેરામ તથા વશરામને ને જીવનદાસને તેડાવ્યા છે. જેઠવદી ચતુરાદશીના દિને ગ્રંથનો આરંભ માંડવો છે. તેના કારણે પ્રથમથી કંઈક વૈષ્ણવની પાતળ પાડવાનો ભાવ હતો, અને આજે પણ મળતો મેળાપ જન્મોત્સવનો. પછી ઈ લાવ જતો કોણ કરે? ધનજી, જન્મોત્સવ તો સૌના ઘરે મનાવ્યો હોય જ, અને ઠાકોરજી આરોગ્ય પણ હોય, અને તે દિવસનો ઠેરાવ તો એક પાતળને પ્રથમ લેવરાવીએ ને પછી પોતાના કુટુંબ સાથે મળીને મહાપ્રસાદ લઈએ, એ જ આપણો સમર્પણનો સાચો ભાવ છે, અને તો જ ઓછવ મનાવ્યો કહેવાય. પણ આજ તો ગ્રંથ આરંભ કરવાનું કારણ છે. અમો પણ વૈષ્ણવના ભાવને પૂરણ કરવા શયન સુધીની સેવા પહોંચીને આવશું. 2 પરો આનંદ મંગળ સૌ જૂથમાં કરશું, એટલે બધું સચવાઈ રહે. સાંજ વેળાએ ઘરના ઠાકોરજી આરોગ્ય હોય તે પ્રસાદ લઈએ, જેથી કાંઈ બાધક થાય નહીં. પ્રસાદ મહાપ્રસાદ પણ છાંડ્યો ન કહેવાય. આવા ભાવથી આજનો દન સાચવ્યો છે, સમજ્યો ધનજી? ધનજી ભાભાની વાત સાંભળી ઘરો હળખાણો ને બોલ્યો કે પાંચા ભાભા, આ લાવ અમને લેવરાવજો. અમને પણ આપણા ઘરના ગ્રંથનો બહોળો અનુભવ થાય, તો આટલી કૃપા અમ માથે રાખજો. પાંચા ભાભા જવાબ આપે છે કે ધનજી, ગામના 5 ટોચના વૈષ્ણવને જરૂર તેડાવીશ. તેઓ પણ પાસે હોય તો અધિક આનંદ આવે. રસ્યા હશે એ આવશે. આમાં કાંઈ કોઈની ઓટ રાખવાની નથી, સમજ્યો? જેના ભાગ્ય હશે તેને પ્રાપ્ત થશે. ધનજીએ કહ્યું, ભલું રૂડું ભાભા, તમો તો પૂરણ ભગવદી છો. પૂરણનો સંગ મળે તો પૂરણ થવાય. તમો તો દયાળુ પણ એટલા જ છો. વૈષ્ણવની માથે સદાય તમારો ભાવ અવિચળ રહ્યો છે. આમ કહીને ધનજી ઉઠ્યો ત્યારે પાંચાભાઈએ કીધું, હવે ઉતાવળ ન કર. ઉત્થાપન ને શયનની સેવા પહોંચીને ધનજી ભેળા હાલશું. સમો થતો આવ્યો છે. પછી પાંચાભાઈ તથા ધનબાઈએ અપ્રસ્નાન કીધું ને સેવામાં પહોંચ્યા. ઠાકોરજીના ઉત્થાપનના દર્શન કરાવ્યા ને અમો કીર્તન 2 બોલ્યા.
પછી ઉત્થાપન ભોગ ધરાવ્યો. શયન સુધીની સેવા પહોંચી ઠાકોરજીને સુખાડા કીધા. પાંચા ભાઈએ દ્વાર મંગળ કીધા, દંડવત કીધા. પછી અમો બધા ગામના વૈષ્ણવના ઘરે જવા સાબદા થયા. પછી ધનજીના ઘરે સર્વે જૂથ ભેળું થયું. ઢોળ કીર્તન બોલ્યા. પાંચા ભાઈએ પોથી પધરાવીને ખોલીને ભગવદ્ લીલા ચરિત્ર અને ભગવદીના ગુણચરિત્રના 2 પ્રસંગ વાંચ્યા. પ્રસંગ કલ્યાણદાસ અને માધવદાસ નામના વૈષ્ણવનો કહ્યો અને વૈષ્ણવ એક સુરતાથી સાંભળવા બેઠું. કલ્યાણદાસ અને માધવદાસ ના તે સોની વણિક વૈષ્ણવનો કહ્યો. અહીંયા આપણે આ પ્રસંગને વિરામ આપીશું. મારી કંઈ પણ ભૂલચૂક થતી હોય તો ક્ષમા કરશો. સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ.